તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો। ખાસ કરીને સાયલા અને મૂળી તાલુકામાં મુશળધાર વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની તો બીજી તરફ જિલ્લાના મહત્વના ડેમો પણ પહેલા જ વરસાદમાં ભરાઈ ગયા। સુરેન્દ્રનગરમાં લોકાર્પણ થાય તે પહેલા જ મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટ પાણીમાં તણાઈ ગયો। રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલી વોલ તૂટી પડી અને ડામર રોડનું પણ ધોવાણ થયું। ભોગવો નદીમાં ઘોડાપૂરના પગલે નદી તેની મૂળ સપાટીથી 5 ફૂટ સુધી ઓવરફ્લો થઈ। મૂળી તાલુકામાં ભારે વરસાદ ખાબકતા સાયલા સુરેન્દ્રનગર મુખ્ય હાઈવે એક તરફનું બંધ કરવામાં આવ્યો હતો। ભારે વરસાદથી સિદ્ધસર ગામના મોટાભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યું। વરસાદી પાણી ભરાયાની જાણ થતાં જ મૂળી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મૂળી પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે મુલાકાતે દોડી આવ્યા। દર ચોમાસે ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નને લઈ અને સિદ્ધસરના ગ્રામજનોએ તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની માંગ કરી। સુરેન્દ્રનગરમાં ભોગવો નદી ગાંડીતુર બની છે, જેના કારણે નદી પર આવેલા 17થી વધુ કોઝવે પાણીમાં ગરકાવ થયા। આ કોઝવે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા। ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થતા ભોગવો નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। ચુડા તાલુકાનું વેડાવદર ગામ સંપર્ક વિહોણું બની ગયું। ગામ પાસે આવેલા કોઝવે પુલ પર પાણી ફરી વળતા પુલની બીજી તરફ આવેલી શાળામાં ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા હતા। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો। સાયલા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાવાના સમસ્યામાં તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ પણ સુરક્ષિત રહી નથી, જ્યાં ઝેરોક્સ મશીન, કમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રિક મશીનો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। મૂળી તાલુકામાં સાંબેલાધાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, ત્યારે મૂળી તાલુકાના નાયકા ડેમના 19 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં મેઘમહેર યથાવત છે અને ધોળીધજા ડેમ 3 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયું છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। સુરેન્દ્રનગરના વસેડી ગામ પાસેના કોઝવે પર પાણી ફરી વળતા 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા। આ 20થી વધુ ગામોમાં જવા માટે એકમાત્ર કોઝવે છે। અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં ન આવતા લોકો જીવના જોખમે કોઝવેમાંથી પસાર થતા જોવા મળ્યા, જેથી સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા અને કોઝવેને કોર્ડન કરવામાં આવ્યો હતો। ગ્રામજનો દ્વારા અનેક વર્ષોથી અહીં પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। સાયલા તાલુકાનો સુખભાદર ડેમ 70% ભરાઈ જતા 3 જિલ્લાના અને 4 તાલુકાના તેના નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। અમદાવાદ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 23 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે, જેમાં બોટાદ જિલ્લાના 11 ગામ, અમદાવાદ જિલ્લાના 9 ગામ અને સુરેન્દ્રનગર જિલ્લાના 3 ગામોનો સમાવેશ થાય છે। સાયલાથી વિપુલ દવે અને સુરેન્દ્રનગરથી ફઝલ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।